ખેડૂત મિત્રો સૌને મારા રામ રામ. જુઓ, સમય કેવો બદલાઈ રહ્યો છે નહીં? અને એની સાથે જ આપણી ખેતી પણ હવે ડિજિટલ થઈ રહી છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે વાત કરીશું આઈ ખેડૂત પોર્ટલ વિશે અને એ પણ જાણીશું કે 2026માં કઈ કઈ સરકારી સહાય મળી શકે છે. બધી જ માહિતી એકદમ સરળ ભાષામાં. તો ચાલો શરૂ કરીએ. આજે આપણે આ બધી બાબતો પર એક પછી એક નજર કરીશું. પહેલાં તો એ સમજીશું કે આ તક કેટલી મોટી છે, પછી પોર્ટલ શું છે, કઈ કઈ યોજનાઓ છે, અરજી માટે શું તૈયારી કરવી અને અરજી કર્યા પછી શું કરવું એ પણ જાણીશું. ટૂંકમાં બધું જ ક્લિયર થઈ જશે. તો ચાલો સૌથી પહેલા મુદ્દા પર આવીએ. આ તક કેટલી મોટી છે અને શા માટે ડિજિટલ ખેતી આટલી જરૂરી બની ગઈ છે? પણ આ સમજવા માટે પહેલાં એક મોટી સમસ્યાને સમજવી પડશે, જેના કારણે આપણા ઘણા ખેડૂત ભાઈઓ લાભથી દૂર રહી જાય છે. અને સમસ્યા આ છે સાચી માહિતીનો અભાવ. આ એક એવી વાત છે ને જે ખરેખર દુઃખ પહોંચાડે છે. સરકાર તો કરોડો રૂપિયાની સહાય આપે છે, પણ સાચી જાણકારી જ નથી હોતી. એટલે શું થાય? કાં તો અરજી કરવાનું જ રહી જાય, અથવા તો અરજીમાં નાની મોટી ભૂલો થઈ જાય. બસ આપણો પ્રયાસ એ જ છે કે આ ભૂલોને અટકાવીએ અને જેનો હક છે એને એની સહાય મળે. તો આ બધી સમસ્યાઓનો ઉકેલ ક્યાં છે? એ છે આઈ ખેડૂત પોર્ટલ પર. પણ ઘણાના મનમાં સવાલ હશે કે ભાઈ આ આઈ ખેડૂત પોર્ટલ છે શું ભલા? ચાલો એકદમ સાદી ભાષામાં સમજીએ. આઈ ખેડૂત પોર્ટલ એટલે ગુજરાત સરકારની એક વેબસાઇટ, એક એવી જગ્યા જ્યાં ખેતીના સાધનો, બિયારણ કે બીજી કોઈ પણ વસ્તુ પર સબસિડી લેવી હોય તો એક જ જગ્યાએથી અરજી થઈ જાય. મતલબ કે હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવાની ઝંઝટમાંથી છુટકારો. બધું જ ઘરે બેઠા ઓનલાઈન. ઓકે, તો હવે સૌથી રસપ્રદ વાત પર આવીએ. એ વાત જેની કદાચ બધા રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ આ પોર્ટલ પરથી મળે છે શું? શું લાભ થઈ શકે? તો સવાલ એ છે કે 2026માં સરકાર કયા કયા ક્ષેત્રે મદદ કરી રહી છે? જુઓ, યોજનાઓ તો ઘણી બધી છે, પણ આપણે મુખ્ય ભાગ જોઈ લઈએ. પહેલું છે ખેતીવાડી, જેમાં ટ્રેક્ટર, ટીલર અને હા, હવે તો ડ્રોન માટે પણ સહાય છે. પછી છે સિંચાઈ, એટલે કે પાઇપલાઇન, ખેત તલાવડી, ટપક સિંચાઈ, એ બધું. બાગાયત ક્ષેત્રે પણ મદદ છે, જેમ કે નવા બગીચા બનાવવા હોય કે ગ્રીનહાઉસ લગાવવું હોય. અને છેલ્લે પશુપાલન, જેમાં ગાય, ભેંસ જેવા પશુઓથી લઈને દૂધ ધોવાના મશીન સુધીની સહાય મળી શકે છે. મતલબ કે લગભગ બધું જ આવરી લેવાયું છે. અને હવે સૌથી મોટો સવાલ, કેટલી સબસિડી? તો જુઓ, આ આંકડો નાનો નથી. કેટલીક યોજનાઓમાં તો 80% સુધીની સબસિડી મળે છે. હા, બરાબર સાંભળ્યું. અલબત્ત દરેક યોજનામાં અલગ અલગ હોય છે. કોઈમાં 25%, કોઈમાં 50%, કોઈમાં એનાથી પણ વધુ. એ ખેડૂતની કેટેગરી અને યોજના પર આધાર રાખે છે. પણ આ રકમ ઘણી મોટી કહેવાય. ચલો હવે વાત કરીએ તૈયારીની, કારણ કે સારી તૈયારી એટલે અડધી જીત. અરજી કરતા પહેલાં થોડી પૂર્વ તૈયારી કરી લઈએ ને, તો અરજી રિજેક્ટ થવાના ચાન્સ લગભગ 0 થઈ જાય. તો અરજીનું બટન દબાવતા પહેલાં કયા કયા કાગળિયા હાથમાં હોવા જોઈએ? આ બહુ જ અગત્યનું છે, કારણ કે મોટાભાગની અરજીઓ અહીં જ અટકી જાય છે. તો ચાલો આ ચેકલિસ્ટ પર એક નજર નાખી લઈએ. ઓકે, ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલાં તો જમીનના પુરાવા, એટલે કે નવા કોમ્પ્યુટરાઇઝ્ડ 7/12 અને 8 આના ઉતારા. પછી આધાર કાર્ડ. ત્રીજું, બેંકની પાસબુક. અને ખાસ યાદ રાખજો, એ બેંક ખાતું આધાર સાથે લિંક થયેલું હોવું જ જોઈએ, કારણ કે સબસિડીના પૈસા સીધા એમાં જ આવશે. પછી રેશન કાર્ડ, અને જો એસસી કે એસટી કેટેગરીમાં આવતા હો તો જાતિનો દાખલો. અને છેલ્લે એક ચાલુ મોબાઈલ નંબર, જેના પર ઓટીપી અને બીજા બધા મેસેજ આવશે. બસ આટલું તૈયાર રાખો એટલે કામ આસાન. બધા કાગળિયા ભેગા થઈ ગયા? સરસ. તો હવે વારો છે અસલી કામનો, એટલે કે અરજી કરવાનો. તો જોઈએ કે અરજી કઈ રીતે કરી શકાય છે. અહીં 2 રસ્તા છે અને બંને બહુ સહેલા છે. પહેલો રસ્તો, જો સ્માર્ટફોન કે કમ્પ્યુટર વાપરતા આવડે છે તો બસ ikhedut.gujarat.gov.in વેબસાઇટ ખોલો અને જાતે જ ફોર્મ ભરી દો. પણ જો ઓનલાઈન કામમાં બહુ ફાવટ ના હોય તો પણ ચિંતાની કોઈ વાત નથી. બીજો રસ્તો છે, સીધા ગામની ગ્રામ પંચાયતમાં જે વીસીએ ઓપરેટર બેસે છે એમની પાસે પહોંચી જાઓ, અથવા તો નજીકના કોઈ સીએસસી સેન્ટર પર જાઓ. એ લોકો બધી અરજી કરી આપશે. એટલે કે કોઈપણ સંજોગોમાં અરજી કરવાનું અટકશે નહીં. ચાલો માની લઈએ કે ઓનલાઈન અરજી થઈ ગઈ, તો શું કામ પૂરું? ના, બિલકુલ નહીં. હકીકતમાં અસલી પ્રક્રિયા તો હવે શરૂ થાય છે. અરજી કર્યા પછી શું કરવું એ સમજવું સૌથી અગત્યનું છે.
આખી સફરને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું સ્ટેપ તો ઓનલાઈન અરજી કરવાનું. પછી એ અરજીની પ્રિન્ટ કાઢવાની અને એની સાથે પેલા બધા ડોક્યુમેન્ટ્સ જોડીને જે તે ઓફિસમાં જમા કરાવવાના. આ ભૂલતા નહીં. ત્યાંથી અધિકારીઓ બધું ચેક કરશે. જો અરજીઓ બહુ બધી આવી ગઈ હોય તો કોમ્પ્યુટરથી ડ્રો થશે અને જો ડ્રોમાં નામ લાગી જાય તો ઘરે આવશે પૂર્વ મંજૂરી પત્ર. અને બસ આ પત્ર હાથમાં આવે પછી જ મંજૂર થયેલા ડીલર પાસેથી સાધન ખરીદવાનું અને એનું પાક્કું બિલ જમા કરાવવાનું. આખી પ્રોસેસ આ રીતે કામ કરે છે. આટલો બધું સમજ્યા? પણ આ આખી પ્રોસેસમાં એક સોનાનો નિયમ છે. એક એવી ભૂલ જે જો થઈ જાય તો બધી મહેનત બેકાર. કયો છે એ નિયમ? એ નિયમ આ જ છે અને એને મગજમાં બરાબર બેસાડી દેજો. જ્યાં સુધી સરકાર તરફથી પેલો પૂર્વ મંજૂરી પત્ર હાથમાં ન આવે ત્યાં સુધી ₹1 ખર્ચીને સાધન ખરીદવાનું નથી. ફરીથી કહું છું, પત્ર આવ્યા પહેલાં ખરીદી નહીં કરવાની. જો ઉતાવળ કરી અને સાધન લઈ લીધું તો સબસિડી ભૂલી જજો, બધો ખર્ચ માથે પડશે. એટલે ધીરજ બહુ જ જરૂરી છે. અને હા, એક છેલ્લી પણ સૌથી અગત્યની વાત, સમય. આ સરકારી યોજનાઓ કાયમ માટે ખુલ્લી નથી રહેતી. એની એક ચોક્કસ તારીખ હોય છે. એકવાર એ તારીખ ગઈ એટલે વાત પૂરી. પછી આવતા વર્ષની રાહ જોવી પડે. એટલે કાલ કરે સો આજ કરવાલી વાત છે. આ વિશ્લેષણ પતે એટલે તરત જ આઈ ખેડૂત પોર્ટલ ચેક કરી લો, કઈ યોજના ચાલુ છે જુઓ, અને જો લાયક હો તો અરજી કરી જ દો. તો મિત્રો, હવે બધી માહિતી સામે છે. રસ્તો પણ સ્પષ્ટ છે. હવે માત્ર વિચારવાનું એ રહ્યું કે આટલી બધી યોજનાઓમાંથી એવી કઈ એક યોજના છે જે આ વર્ષે આપણી ખેતીમાં, આપણા ખેતરમાં એક મોટો અને સારો બદલાવ લાવી શકે છે. જરા વિચારજો અને તક મળે તો એનો પૂરેપૂરો લાભ ઉઠાવજો. જય કિસાન.